મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે। તો મિત્રો આજે આપણે આવી ગયા છે જુનાગઢ। જે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ જુનાગઢ રેલવે સ્ટેશન છે। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છે ગિરનાર તરફ જઈને ઉપરકોટનો આપણે કિલ્લો જોવાના છે। તો મિત્રો તમે જેવા રેલવે સ્ટેશન થી બહાર નીકળશો તો તમને સુંદર મજાનો ગેટ જોવાનો મળશે। તો તમે જોઈ શકો છો આ ગેટ। તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈશું અને ઉપરકોટનો કિલ્લો જોઈશું। તો મિત્રો ફાઇનલી આપણે ઉપરકોટના કિલ્લા તરફ આવી ગયા છે। આ જે તમે જે જોઈ રહ્યા છો એ પાર્કિંગની જગ્યા છે। પાર્કિંગના તમે વાત કરો તો પાર્કિંગના 100 રૂપિયા લેવામાં આવે છે। તો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવા અવનવા વિડીયો જોવાના મળે। તો ચાલો હવે આપણે જઈશું ઉપરકોટના કિલ્લા તરફ। તો મિત્રો જે આ તમે જોઈ રહ્યા છો એ ઉપરકોટનો કિલ્લાનો મુખ્ય ગેટ છે। મિત્રો સમય છે સવારે 8 થી તે સાંજના 4 સુધી। મિત્રો જે આ જે તમે જે જોઈ રહ્યા છો એ ઉપરકોટનો મુખ્ય દરવાજો છે। તો આપણે અહીંયાથી એન્ટર થવાનું। તો મિત્રો તમે અંદર આવશો એટલે તમારે અહીંયા તમારે સામેથી ટિકિટ ખરીદવી પડશે। તો ચાલો આપણે જઈએ અને ટિકિટનો શું પ્રાઇસ છે એ આપણે જોઈએ। તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે। 2 માણસની 200 રૂપિયા થઈ અને કંઈક આ રીતે બેલ્ટ આપવામાં આવે છે। ટોટલ આપણે 400 રૂપિયા જમા કરાવવાના રહેશે 2 માણસના। પછી આપણે વળતા બેલ્ટ પાછો જમા કરાવીશું તો 200 રૂપિયા આપણને પાછા આપશે। તો મિત્રો આ છે ઉપરકોટના કિલ્લાનો નકશો। આ મુખ્ય ગેટ છે, અહીંયાથી આપણે એન્ટર થવાનું। તો મિત્રો તમે જેવા ગેટની અંદર એન્ટર થશો તો તમને હનુમાનજી દાદાના દર્શન કરવાના મળશે। તો તમે દર્શન કરી શકો છો। તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ લશ્કરી વાવ। તો તમે આ માહિતી વાંચી શકો છો। મેડમ હું જોવાલાયક છે અહીંયા? કૂવો છે, ઉપર 2 પણ તોપો પણ છે, બરાબર। અને અહીંયા હું જોવાલાયક છે કૂવો, બરાબર, લશ્કરી કૂવો। મિત્રો કહેવામાં આવે છે આ મેલડી માતાજીનું મંદિર છે અને નીચે લશ્કરી વાવ છે, તે પણ ચાલો આપણે જઈને જોઈએ। તો મિત્રો તમે નીચે આવશો તો તમને કંઈક આ રીતનો વ્યૂ જોવાનો મળશે। મિત્રો કહેવામાં આવે છે આ લશ્કરી વાવ છે। જ્યારે રાજા રજવાડા વખતે 2000 સૈનિકો આ જગ્યા પર છુપાયા હતા। તો મિત્રો હવે આપણે વાવ જોઈ લીધી, તો ચાલો હવે આપણે આગળ જઈએ અને આગળ આપણને શું શું જોવા મળે તે પણ આપણે જોઈએ। મિત્રો તમે ચાલી ના શકતા હોય તો અહીંયાથી ઈ રિક્ષા પણ મળી શકે છે, તેનું તમને ભાડું અલગથી ચૂકવવાનું રહેશે। મિત્રો અહીંયા ઠંડા પાણીની પણ વ્યવસ્થા છે, તો તમે પાણી પી શકો છો।
તો મિત્રો તમે અહીંયાથી જૂનાગઢ શહેરનો પૂરો નજારો લઈ શકો છો. મિત્રો જે આ તમે જે જોઈ રહ્યા છો એ અવશેષો છે વર્ષ 2021, 22 અને 23 જ્યારે આ કિલ્લાનું સ્મારક કર્યું ત્યારે આ બધા અવશેષો મળી આવેલા છે. તે આશરે 2500 વર્ષ જૂના છે. મિત્રો આ મહેલ રાણી રાનક દેવીનો મહેલ છે. તો મિત્રો આપણે રાણક દેવીનો મહેલ જોયો. હવે આપણે જઈ રહ્યા છીએ આગળની તરફ. આગળ અડીકડી વાવ છે, નવઘણ કૂવો છે. તો ચાલો આપણે આગળ જઈને જોઈએ. મિત્રો એમ પણ કહેવામાં આવે છે આ જૂનાગઢ શહેરનું નામ પહેલા રેવત નગરી હતું. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદ ચાલુ છે. વરસાદમાં કેટલો સુંદર નજારો દેખાય છે. મિત્રો હાલ આપણે આવી ગયા છે અડીકડી વાવ. તમે જે પાછળમાં જોઈ રહ્યા છો એ અડીકડી વાવ છે. આ વાવની અંદર 175 પગથિયા આવેલા છે. તો ચાલો આપણે નીચે જઈએ અને અંદરથી આપણને કેવો વ્યૂ જોવા મળે છે એ આપણે નીચે જઈને જોઈએ. મિત્રો આપણે અડીકડી વાવ જોઈ લીધી. હવે આપણે જઈ રહ્યા છીએ નવઘણ કૂવા તરફ. તો ચાલો હવે આપણે જઈએ અને જોઈએ. તો મિત્રો તમે સુંદર ગિરનાર પર્વતનો નજારો જોઈ શકો છો. મિત્રો અહીંયા તમને ચાય નાસ્તા માટે કેન્ટીન પણ મળી રહેશે. મિત્રો ફાઇનલી આપણે નવઘણ કૂવા આગળ આવી ગયા છે. જે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ નવઘણ કૂવો છે. તો ચાલો આપણે નજીકથી જોવાની કોશિશ કરીશું. તો મિત્રો આ છે નવઘણ કૂવો. આપણે નજીકથી જોવાની કોશિશ કરીશું. તો ચાલો હવે આપણે જઈએ અને જોઈએ. તો તમે ક્યાંથી આવ્યા? રાંધનપુરથી. અહીંયા કેવું તમને લાગ્યું? આગળ તમે શું શું જોયું? ઘણું બધું. તોપો પણ જોવા મળી, કૂવા જોવા મળ્યા, ગાર્ડન પણ જોવા મળ્યું, રાણી રાનક દેવનો મહેલ પણ જોવાનો મળ્યો. સરસ મજા આવી ને? થેન્ક યુ. મિત્રો જ્યારે પણ તમે આવો ત્યારે માં ખોડિયાર માતાજીના દર્શન કરીને પછી કૂવામાં પ્રવેશ કરવો. માં કુળદેવી ખોડિયાર. તો તમે અહીંયા દર્શન કરી શકો છો. તો મિત્રો આ છે નવઘણ કૂવો. અંદરનો કેવો વ્યૂ છે એ તમે જોઈ શકો છો. આપણે નવઘણ કૂવો જોઈ લીધો.
હવે આપણે આવ્યા છે અનાજના કોઠાર તરફ। મિત્રો, આ છે અનાજ ભંડારના કોઠાર। લાંબા સમય સુધી અનાજનો સંગ્રહ થઈ શકે તે માટે ઉપરકોટ કિલ્લામાં આ અનાજ ભંડાર કોઠારની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કોઠારનું નિર્માણ લગભગ ચુડાસમા રાજપૂત રાજા રાખ્યાંગા ધ્રીતિના સમયમાં થયેલ હોય એવું માનવામાં આવે છે। તે પછીના રાજાઓ નવાબોએ તેનું સમારકામ કરાવ્યું હશે। આ અનાજ ભંડાર મુખ્ય 13 ભાગોમાં વહેંચાયેલું છે, જે 5 મીટરથી લઈને 15 મીટર સુધીની ઊંડાઈ ધરાવે છે। લોકવાયકા મુજબ એવું જણાય છે કે પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ ઉપરકોટ બહાર પડાવ નાખ્યો ત્યારે કિલ્લાના લોકોએ સતત 12 વર્ષ સુધી આ ભંડારમાંથી અનાજનો ઉપયોગ કર્યો હશે। મિત્રો, આપણે ભુજ ટાવર ઉપર આવી ગયા છે। તમે ઉપર આવશો તો તમને કંઈક આ રીતનો કંઈક નજારો જોવાનો મળશે, તે તમે જોઈ શકો છો। મિત્રો, આ તળાવ નવાબી તળાવ તરીકે ઓળખાય છે, તે તમે જોઈ રહ્યા છો। મિત્રો, આ છે કડાનલ તોપ। આ પણ પંચધાતુથી બનેલી છે। આ તોપ દીવથી પણ અહીંયા લાવવામાં આવેલી છે। તો મિત્રો, આપણે ઉપરકોટનો કિલ્લો જોઈ લીધો। તો મિત્રો, તમે અહીંયા આવવા માંગતા હોય તો તમે બસથી પણ આવી શકો છો, ટ્રેનથી પણ આવી શકો છો, અને તમારું પોતાનું વિકલ્પ પણ લઈને આવી શકો છો। તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે મળીશું બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય ગિરનારી।